NTV टाइम, जनता की बात जनता के साथ। लोन के नाम पर करोड़ों की धोखाधड़ी करने वाला गिरोह पकड़ा गया। अहमदाबाद शहर में व्यापारियों को ऋण का लालच देकर उन्हें निशाना बनाने वाले गिरोह के खिलाफ एक बड़ा खुलासा हुआ। बूढ़क देव और आसपास के इलाकों में फर्जी कंपनियों के नाम पर दफ्तर खोलकर आरोपियों ने अंतर राज्य व्यापारियों को निशाना बनाया और कम ब्याज दरों पर करोड़ों रुपए के ऋण का वादा करके उनका विश्वास जीता। फिर स्टाम्प शुल्क के बहाने लाखों रुपए बैंक खातों में स्थानांतरित कर दिए गए और उन्हें ऋण दिए बिना सीधे तौर पर धोखा दिया गया। इस कार्यप्रणाली का उपयोग करके कुल मिलाकर 64 लाख रुपए की अधिक की धोखाधड़ी की गई। एलसीबी जोन 7 ने तकनीकी विश्लेषण और मानव स्रोतों के आधार पर 4 आरोपियों को गिरफ्तार किया। आरोपियों से मोबाइल फोन और नकदी सहित 64,75,500 रुपए मूल्य का सामान भी जब्त किया गया है। अहमदाबाद से अभिषेक पटेल की रिपोर्ट। આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ચીટિંગના ગુનામાં શું વિગત, આરોપીની એમઓ શું અને કેવી રીતે છે? બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 20/7/2025 અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 29/10/2025 ચીટિંગના એક કેસ નોંધાયેલો હતો। એ તપાસ દરમિયાન એ આણંદની એક ટોલી એના સામે આવી હતી અને એની એમઓ એવી રીતે હતી કે કોઈ પણ વ્યાપારીને કોન્ટેક્ટ કરી સામેથી અને એને ડિસ્કાઉન્ટ ઉપર કે 50% માર્કેટ રેટથી ડિસ્કાઉન્ટ ઉપર લોન અપાવવાને બહાને એને કોન્ટેક્ટ કર્યો હતો। એમાં બોડકદેવવાળી ફરિયાદમાં જોરહટ આસામના બિઝનેસમેન હતા અને બીજીમાં તમિલનાડુના એક બિઝનેસમેન હતા અને એને કોન્ટેક્ટ કરીને અને એના પછી અમદાવાદ બોલાવીને અમદાવાદમાં એક ઓફિસમાં મિટિંગ કરી હતી। તે પછી એ ટોળકીના જ માણસ બંને જગ્યાએ ગયા હતા વેરિફિકેશનના બહાને અને તે પછી ફરીથી એકવાર અમદાવાદમાં મિટિંગ કરીને અને બોડકદેવવાળી એફઆઈઆરમાં 100 કરોડના લોન અને એમાં 30 કરોડના સેટેલાઇટમાં 30 કરોડના લોનના બહાને એને સ્ટેમ્પ ડ્યુટી 1% કે 0.5% સ્ટામ્પ ડ્યુટીના બહાને બોડકદેવવાળી એફઆઈઆરમાં જોરહાટના વ્યાપારીથી 35 લાખ રૂપિયા અને સેટેલાઇટવાળી એફઆઈઆરમાં તમિલનાડુના વ્યાપારીથી 29,75,000 રૂપિયા કઢાવીને એ બનાવ બનેલો હતો। એ તપાસમાં એલસીબીએ હતી, લોકલ પોલીસ પણ હતી અને એલસીબીએ 24/3/2026ના એ ટોળકીને ધરપકડ કરેલી છે અને એ ટોળકીમાં અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ થયેલી છે। એમાં જીતેન્દ્ર મકવાણા કરીને એની ઉંમર 49 વર્ષ છે। એ આણંદ ડેપોમાં બસ કંડક્ટર તરીકે નોકરી કરે છે અને બીજો આરોપી અલ્પેશ મકવાણા છે, એની ઉંમર 38 વર્ષની છે અને 12મી ધોરણ સુધી ભણેલા છે અને હાલ બેકાર છે। ત્રીજો આરોપી કયુર પટેલ છે અને એ આણંદના રેપિડો ચલાવે છે અને એની ઉંમર 40 વર્ષના છે અને ચોથા આરોપી છે શૈલેષભાઈ પરમાર અને એની ઉંમર 48 વર્ષના છે અને ધોરણ 10મી સુધી ભણેલા છે। એને સિવાય એમાં 2 ઓર આરોપીઓની ધરપકડ અત્યારે કરવાની છે। એમાં વિકી સુરેશચંદ્ર શર્મા અને નિતાંત પૂરણચંદ શર્મા છે। એ વિકી શર્મા અને નિતાંત શર્મા મૂળ માસ્ટરમાઇન્ડ છે આખી ટોળકીની અને આખી કાવતરું એ બંનેના રચી હતી। બીજાના રોલ એવું હતું કે જીતેન્દ્ર એને સિમ પ્રોવાઈડ કરીને અને બીજા ઓફિસ બોય અને કંપનીના માણસો તરીકે ઓળખી આપી હતી અને અલ્પેશ મકવાણા જે છે ખોટી ઓળખ આપીને એનાથી વાત કરતા હતા। આઈડિયા કેવી રીતે આવી છે? આરોપી ઓફિસર સામાન્ય રીતે જોવા મળે છે। જે મુખ્ય આરોપી છે તે એનું બેકગ્રાઉન્ડ શું અને કેવી રીતે લોકો એ આણંદમાં અગાઉ પણ એવો કરેલા તે એવી પ્રાથમિક માહિતી જ છે, બટ એ તપાસમાં ખબર પડશે કે એ ક્યાંથી શીખેલા છે અને એને નંબર જો છે વ્યાપારીઓને એ કેવી રીતે એની ખબર પડે। ટેલિગ્રામ ગ્રુપમાંથી કે કંઈ બીજા કોઈ આરોપીથી એને નંબર મળેલા છે એ બી પ્રાથમિક મુખ્ય આરોપી જે કરાય છે એ લોકોની પહોંચાના છે એ લોકોનો બેકગ્રાઉન્ડ એ આણંદના રહેવાસી છે પણ એના મૂળ જયપુર રાજસ્થાનના છે। જયપુરમાં પણ તપાસ કરેલી છે પણ અત્યાર સુધી એ ફરાર થઈ ગયા છે અને એની ઉપર તપાસ આ જે આરોપી છે એનું શું હતું? આ 4 આરોપી એ 4 આરોપીમાં જીતેન્દ્ર મકવાણા જો છે એના સિમ એ ખોટી સિમ પ્રોવાઈડ કરવાનું અને ખોટે નંબરથી કોન્ટેક્ટ કરવાનો એનો રોલ હતો અને જો અલ્પેશ મકવાણા છે એ ખોટી ઓળખ આપીને બીજો નામથી એ કોન્ટેક્ટ કરતા હતા અને આખી વાતચીત આખા કમ્યુનિકેશન બિઝનેસમેનથી અને અહીંયા બોલાવવાની અને પાછી કરવાનું એનું કામ હતું અને જો કયુર પટેલ અને શૈલેષ પરમાર છે એ ઓફિસ બોય તરીકે ત્યાં ફરજ બજાવવાની એક્ટિંગ કરતા હતા અને પૈસાની પણ લેવડ દેવડ કરવાના એના રોલ। બાળકોને કે મળી મળે છે કેટલા રૂપિયા બાળકોને કે મળી હોય ફાઇનાન્શિયલ હા, એને હિસ્સા પોતપોતાના મળેલા છે અને કેટલા મળેલા છે એ તપાસ।
પરિચયનો શું વિસ્તાર છે? એ આણંદના રહેવાસી છે એ અને એકબીજાને ઘરે ટાઈમથી જાણે છે અને એવું પણ થઈ શકે કે અગાઉ પણ એવું ચીટિંગ કરેલું છે. એક જ અલ્પેશ મકવાણા છે એના એક તમિલનાડુમાં ચીટિંગના કેસ દાખલ થયેલા છે. બીજા બધાના ફર્સ્ટ ટાઈમ પોલીસની ધરપકડ થઈ.